તો હેલો ગાઈસ આપણે આવી ગયા હતા હવારના ખેતરમાં 7 વાગ્યાના પાણીની એવું બધું નાસ્તો ને એવું લઈને કારણ કે આપણે સવારમાં ભૂખ્યા હતા એટલે મારા પપ્પા આ બાજુ તો પરાળ સળગાવતા હતા અને હું ટ્રેક્ટર ચલાવતો હતો કારણ કે ક્યારનો હું સવારનો ભૂખ્યો હતો ને એટલે એ પછી મારા ભાઈ કડક ટ્રેક્ટર ચલાવવા માંડ્યો કારણ કે એને બહુ આવડતું નહીં લઈને થોડુંક શીખવાડવાનું હતું એટલા માટે પછી આપણે નાસ્તો કરીને પેટ ભરી રહ્યું એટલે આપણે જોવા માંડ્યા કે ઘણું કેટલું બધું કામ બાકી છે અને લીલગર્યું એ પણ અમારી નહીં બીજાની છે પછી મારા પપ્પાએ કડક ટ્રેક્ટર ચલાવી બાકા ચીકી બોલાવી દીધી કડક બગલાઓને કીધું સેટારે જો ન કરજો ડીશમાં આવી ગયા ને પછી ક્યાં તાને કટકા થઈ જાય છે ટ્રેક્ટર જોઈએ તો બહુ સ્લીપ મારતું હતું એટલે આપણે એક પિન છે ને પાછી ખસેડી દીધી એનું કારણ કે બહુ લોડ પડતો એટલે ડીઝલ પણ વધારે ખાય એટલા માટે એક થોડુંક કારણ કે આવડું રહ્યું ટ્રેક્ટર હલકું પછી મારા પપ્પાએ વળીને ટેસ્ટિંગ માર્યું તો જોયું તો કમ્પ્લીટ ટ્રેક્ટર હાલવા જેવું પછી બાકા ચીકી બોલાવી દીધી વળી પડાપડાટી જોઈ લે હતા મારા કારણે ટ્રેક્ટર બાકી મહિન્દ્રા બોલે મેરી જાણ હતા પછી આપણે જોયું કે બગલા બહુ છેટા ખાતા નહીં એટલે મારા પપ્પાને કીધું ધ્યાનથી ચલાવજો બગલા નીચે ના આવી જાય એવડી ત્યાં પછી આપણે ટ્રેક્ટરની અંદર થોડુંક જોયું તો ટાયર હજી પણ સ્લીપ મારતા હતા પણ પિન ખસેડવાની થતી નહીં કારણ કે આ છે ને પડતર જમીનવાળું ખેતર છે એટલે આપણે ખેડતા થોડીક વાર લાગે પછી આપણે ટ્રેક્ટર રાખવા માંડ્યા જોયું તો આપણી જમીન રહી ને કાળભો જમીન છે એટલે બાટી નાખવા થોડીક લીલી હતી ને એટલે બહુ ડીશ બી હતી એટલે હું આવી જોઈને ચેક કરી લીધું આપણે કે ડીશ કેટલી બી આવે પણ લોડ બહુ પકડતું હતું ટ્રેક્ટર તોય પણ આપણે તો બાકા ચીકી બોલાવી દીધી બગલાને કીધું સેટા રહેજો કારણ કે ડ્રાઈવરમાં આપણે એટલે આ કૂતરો આપણે પછી આપણે મેં જોવા માંડ્યું કેટલા ખેતર ખેડવાનું બાકી છે પછી મારા ભાઈને આપી દીધું ટ્રેક્ટર કારણ કે એને થોડુંક ઓછું આવડે એટલે એને થોડુંક પણ શીખવાડવાનું હતું એટલે એ થોડુંક સ્લો આગળ ટ્રેક્ટર પછી આપણે વળીને પાછા આવી ગયા ટ્રેક્ટર ઉપર ચડાવીને આપણે ટ્રેક્ટર રાખેલા બાકા ચીકી બોલતી તમે રેસ જોઈ જો આપણે ફૂલ જ હશે રેસ પણ આ તો અનમ્યુટ કરીને મેં રેકોર્ડ કરીને વિડીયો ઉતારું